ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સાયકોલોજી 12થમાં છઠ્ઠું ચેપ્ટર મનોવિકૃતિઓમાં આજે પાર્ટ 2માં આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનની ચર્ચા કરશું. મિત્રો, આપણે પહેલા વિડીયોમાં એબનોર્મલ એટલે કે અસાધારણ કોને કહેવાય અને સાધારણ વર્તન કોને કહેવાય એની આપણે ચર્ચા કરી, જેમાં અસાધારણ એટલે જે સાધારણથી જુદું છે, તે અલગ પડે છે, જે સમાજે નક્કી કરેલા ધારાધોરણોથી કંઈક જુદું પડે તેવું વર્તન એટલે અસાધારણ વર્તન. જેમાં DSM-5ની જે છેલ્લી આવૃત્તિ, છેલ્લું સંસ્કરણ છે, પ્રકાશન 2013માં જે બહાર પડ્યું ને હાલ સુધી ચાલે છે. મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આવા માનસિક રોગોના વર્ગીકરણ માટે 2 સંસ્થાઓ કાર્યરત છે, જેમાં WHO અને એક અમેરિકાની સંસ્થા છે APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન. આજે આપણે અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનમાં મોડલ્સ ઓફ એબનોર્મલ બિહેવિયર, અસાધારણ વર્તન કેમ ઉદ્ભવે છે, અસાધારણ વર્તનના વિશિષ્ટ લક્ષણો, તેના કારણો અને તેના ઉપચારને કેન્દ્રમાં રાખી ઘણા મનોવૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા અને તેના પરિણામે અસાધારણ વર્તનની સમજૂતી આપતા કેટલાક પ્રતિમાનો છે મનોવિજ્ઞાનની અંદર દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, એમાં પહેલું પ્રતિમાન છે જૈવીય પ્રતિમાન, બાયોલોજિકલ મોડેલ, જેમાં મનોવૈજ્ઞાનિકો એવું માને છે, મેડિકલ સાયન્સ એવું માને છે કે એબનોર્મલ માટે કેટલીક બાયોલોજિકલ બાબતો એટલે કે જૈવીય બાબતો પણ જવાબદાર છે. બીજું, સાયકોલોજિસ્ટના મતે, જેમાં મનોવૈજ્ઞાનિક પ્રતિમાનની અંદર મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એટલે કે ફ્રોઈડના મતે એબનોર્મલના કયા કારણો છે તેની ચર્ચા કરશું. વાર્તનિક પ્રતિમાનમાં જેમાં જેબી વોટસન જે વર્તનવાદી છે, અને બોધાત્મક પ્રતિમાનની અંદર જ્યાં પિયાજે કઈ માનસિક ક્રિયાઓ એવી છે જે અસાધારણતા તરફ લઈ જાય છે અથવા તેના માટે જવાબદાર છે. તો એમાં સૌ પ્રથમ આપણે જૈવીય પ્રતિમાનોની ચર્ચા કરશું. એટલે બાયોલોજિકલ મોડેલ્સમાં અસાધારણ વર્તન માટે કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો, મસ્તિષ્ક, વિકાર અને શરીરની જૈવ રાસાયણિક અસમતુલાને જૈવી પ્રતિમાન છે એ જવાબદાર ગણાવે છે. મિત્રો, કેન્દ્રીય ચેતાતંત્ર આપણી ટોટલી જે જૈવીય બાબતો છે, જેમાં વારસો છે, મગજની કોઈ ખામી, વિકાર છે, અથવા તો શરીરની જૈવ રાસાયણિક જે અસમતુલા છે એ અસાધારણ વર્તન માટે જવાબદાર છે એવું કહી શકાય. આ પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન અથવા તો રોગ પ્રતિમાન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જૈવીય પ્રતિમાનની અંદર સૌપ્રથમ આપણે જોઈએ તો કેન્દ્રીય ચેતાતંત્રની કઈ ખામી જેના થકી વ્યક્તિ એબનોર્મલ બને છે. તો કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અને સામાન્ય કાર્યક્ષમતા છે વ્યક્તિના વર્તનને અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, જે તમે સાયન્સમાં ભણી ગયા અને આપણે સાયકોલોજીમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. મિત્રો, આપણી દરેક બોધાત્મક એટલે કે માનસિક કે જ્ઞાનાત્મક ક્રિયાઓનો આધાર આપણું મગજ છે. એટલે મગજને જો ગંભીર કોઈ ઈજા થાય તો અસાધારણ વર્તન ઉત્પન્ન થઈ શકે. એ ઉપરાંત અસાધારણ વર્તન માટે ચેતાકોષ અને ચેતાપ્રવાહના વહનની દિશા પણ જવાબદાર છે. મિત્રો, અહીંયા છેલ્લી જે 3 લાઈન છે, રીઅપટેક પ્રક્રિયા કોને કહેવાય, 2 માર્કનો ખૂબ નાનો પ્રશ્ન પૂછાય છે. સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ બીજા ચેતાકોષમાં વહે છે, પરંતુ ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે તે જ ચેતાકોષમાં પાછું ફરે, જેને રીઅપટેક પ્રક્રિયા કહેવાય. એટલે કે પાછો ફરવાની ક્રિયા. ચેતાપ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં વહન થવું જોઈએ, પણ એ બીજા ચેતાકોષમાં વહન થવાને બદલે
તે જ ચેતાકોષમાં પાછો ફરે છે અને પરિણામે અસાધારણ વર્તન ઉત્પન્ન થતું જોવા મળે છે. મિત્રો, કેન્દ્રીય ચેતાતંત્ર ઉપરાંત અસાધારણ વર્તન માટે કેટલેક અંશે વારસો પણ જવાબદાર છે. એટલે કે માતા પિતા દ્વારા આપણે જોયું આગળ કે જનીન તત્વો છે વારસાનું વહન કરે છે. માતા પિતા દ્વારા જે કંઈ શારીરિક અને માનસિક જે ગુણ લક્ષણો છે એ બાળકને વારસામાં મળે છે. એટલે શારીરિક ગુણ લક્ષણોની સાથે સાથે માનસિક વિકૃતિઓ કે અસાધારણતાનું પણ વહન તેમાં થાય છે. મિત્રો, નીલ અને ઓલ્ટા માનસ નામના મનોવૈજ્ઞાનિકોએ 1980માં એવું દર્શાવ્યું કે સ્ક્રિઝોફ્રેનિયા એટલે કે છિન્ન મનોવિકૃતિ એ વારસાગત જોવા મળતી મનોવિકૃતિ છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. એ ઉપરાંત ત્યાર પછી પેકેલ નામનો મનોવૈજ્ઞાનિક 1982ની અંદર અભ્યાસમાં એવું દર્શાવ્યું જે કે ખિન્નતા એટલે કે ડિપ્રેશન પર તેણે અભ્યાસ કર્યો. અસાધારણ વર્તન માટે વારસાના ઘટકનું મહત્ત્વ છે એ ડિપ્રેશન માટે જવાબદાર છે. એ ઉપરાંત મનોદુર્બળતા વારસાગત જોવા મળતી એક માનસિક અક્ષમતા છે. જો બાળકની 7 પેઢીમાં પણ કોઈ એબનોર્મલ હોય તો એ બાળકમાં લોહીના સંબંધને નાતે આવવાની પૂરેપૂરી શક્યતા છે. એ ઉપરાંત કોલમેને કરેલા અભ્યાસો એવું દર્શાવે છે કે માતા પિતામાં અસાધારણ વર્તન કે વિકૃતિ હોય તો લોહીની સગાઈની દ્રષ્ટિએ વારસાનું સામ્ય હોય તો રોગ થવાની સંભાવના છે વધી જતી હોય. એટલે કે એકદળ જોડિયા બાળકોમાં અસાધારણ વર્તનની સંભાવના છે એ દ્વિદળ જોડિયા બાળકો કે અન્ય ભાઈ બહેનની સરખામણીમાં વધારે જોવા મળે છે. એ ઉપરાંત મિત્રો, એકદળ જોડિયા બાળકો પૈકીના એક બાળકને જો ઉન્મત્ત ખિન્ન મનોવિકૃતિ થઈ હોય તો બીજા બાળકને આ રોગ થવાની સંભાવના 95.7% જેટલી વધી જાય છે. અને પરિણામે પરિણામ આપણને વારસાની પ્રબળતા સૂચવે છે કે લોહીના સંબંધમાં કોઈને જો બ્લડ રિલેશનમાં કોઈને એબનોર્મલતા હોય તો બાળકમાં આવવાની સંભાવના પૂરેપૂરી વધી જતી હોય છે. એ ઉપરાંત ખામીયુક્ત જનીન તત્વોની અસર પણ થતી હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચયાપચયની ક્રિયા અને ઉત્સેચકો પર થાય છે. જેમાં કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ ઝરે છે. આપણે જાણીએ છીએ સાયન્સની અંદર ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે. તો થાઇરોક્સિન નામના સ્ત્રાવની ઉણપને કારણે પણ ક્રેટેનિઝમ નામનું એબનોર્મલતા આવે છે, મનોદુર્બળતા આવે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. પણ આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે પણ જવાબદાર એવી આપણી જે એડ્રિનલ ગ્રંથિના જે સ્ત્રાવ છે એની અસાધારણતાને કારણે પણ કેટલીક મનોવિકૃતિઓ જન્મતી હોય છે. જેની હાજરી માત્રથી શરીરમાં ચાલતી રાસાયણિક પ્રક્રિયાઓ છે ઝડપી બને છે. તેવા ઉત્સેચકો જો ખામીયુક્ત હોય તો તેની નિષેધક અસર છે ચયાપચયની ક્રિયા એટલે કે શરીરના કોષોના સર્જન અને તેમાં થતા ઘસારાની પ્રક્રિયા પર થતી હોય છે. મિત્રો, મગજમાં ચાલતી ચયાપચયની પ્રક્રિયામાં જો અવરોધ આવે તો આંચકી કે ફેનિલપ્યુરિવિક ઓલિગ્રોફેનિયા નામની મનોદુર્બળતા જોવા મળે છે. એ ઉપરાંત આધુનિક જૈવિક અભિગમ અસાધારણ વર્તન માટે વારસાની સાથે સાથે કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને અને મસ્તિષ્ક વિકારોને પણ જવાબદાર ઠેરવે છે. જેમાં પેરાલિસિસ થવો એટલે કે પક્ષઘાત, વિભ્રમ અને અલ્ઝાઇમરનો રોગ છે. જેમાં સ્મૃતિભ્રંશ એટલે કે યાદશક્તિ જતી રહે અને એ ઉપરાંત અન્ય જે બુદ્ધિગમ્ય જે ક્ષમતાઓ છે નાશ પામે વગેરે માટે પણ મગજની કોઈ ઈજા, મસ્તિષ્ક વિકાર જવાબદાર છે. મિત્રો, આપણા શરીરમાં ડોપામાઇન, નોરેપિનેફ્રિન અને સિરોટોટિન એ ઉપરાંત ગાબા વગેરે જેવા જૈવ રસાયણો આવેલા છે. એટલે આ રસાયણોની જો અનિયમિતતા થાય તો કેટલાક અસાધારણ વર્તન અને મનોવિકૃતિઓ જન્મતી હોય છે. દાખલા તરીકે જો ડોપામાઇનની માત્રામાં ફેરફાર થાય તો એને કારણે
છિન્ન મનોવિકૃતિ ઉદ્ભવે છે. ચિંતાની વિકૃતિ માટે ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. ગાબાના પ્રમાણમાં થયેલ ફેરફારો જવાબદાર છે. અને એ ઉપરાંત આઘાતજન્ય અને આવેગાત્મક વિકૃતિઓ માટે સિરોટોટિન અગત્યની ભૂમિકા ભજવે છે. મિત્રો, અસાધારણ વર્તનના ઉદ્ભવ માટે જવાબદાર શારીરિક પરિબળોનો અભ્યાસ જૈવીય પ્રતિમાનમાં કરવામાં આવે છે. હવે આપણે ત્યાર પછીનું પ્રતિમાન છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાન. મિત્રો, આ ચેપ્ટરમાં ખાસ મનોવૈજ્ઞાનિક પ્રતિમાન અને અન્ય જે મનોવિકૃતિઓ છે એ 3 માર્ક માટે ખૂબ જ મહત્ત્વની છે. હવે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનની ચર્ચા છે ત્યાર પછીના વિડીયોમાં કરશું.